એ પાછી જે ગણેશનું સ્થાપન છે નીચે પદ્માસન વાળીને આપણે જ્યાં ગણેશનું સ્થાપન છે ત્યાંથી એનું મુખ છે ને સૂક્ષ્મ નાડીનું મુખ એ આમ કર્યું સદગુરુ મળે ને તો ધીરે ધીરે એ આમ થાય ત્યાંથી મુખ થાય એટલે બ્રહ્મરંધમાંથી એટલે એનો મુખ ઉભો અને મૂર્ત સુરત બે પાણી આવે મૂર્ત અને સુરત જોવું અને સાંભળવું અને સાંભળવું બે આપણે એક જગ્યાએ અંતર્મુક્તિ કરી મૂર્તે સુરતે દેખો આમાં ઘડનાર અને કોને બનાવ્યો મૂર્ત અને સુરત બે પાણી આવે બે પની આવે એટલે રવિ સાહેબે સદગુરુ ભાણસાહેબ મળતા એને આજે અમારે આવીને આનું થયું ને ઘરનું આવવાનું છે આ આપણા દેહ રૂપે ઘરનું આવવાનું બહાર આંગણ જે બહાર મેદાનમાં રમી રહ્યું છે બહાર આંગણ બહાર લંબા ચોડા હિસ્સા લંબા ऐसा दीपक मेरा मंदिर में ऐसा सर्व करेगा बहार आंगण के पटनी अंदर जे रमी गयो चौड़ा એટલે 4 ગણો 448 आंगण अंदर જે આપણે શ્વાસોશ્વાસનું જે આપણે ભજન સદગુરુ પરમાત્મા આવ્યું છે એ ભજનની લંબાઈ એક છે બહાર આંગણ બાહ્ય લંબા ચોડા હિસ્સે લંબા તેસા દીપક ભેરા મંદિર શબ્દનો એવો રંગ છે શબ્દનો એવો ફરક એટલે રવિ સાહેબે સદગુરુ મળતા છે ભાણસાહેબ મળતા છે કીધું ભાઈ મારા આંગણામાં 14 લોકનું સ્વામી રહ્યું છે ધર્મેશ છે ને તો સદગુરુએ આપણે પ્રગટ પરખાવી દીધો ઓળખાણ કરાવી દીધી જગત જેને માટે જે પાફા મારે છે રાત દિવસ એક કરવા બચે છે જળમાં પવન ને પાણીમાં કોઈ પર્વત ઉપર ને પણ સદગુરુ પરમાત્મા મળે ને તો તમારા ધરતીની અંદર પરખાવી છે છતાં દેખાતો નથી છે ને પણ દેખાતો નથી સદગુરુ જો મળી જાય ને તો તમને પરખાવી દે બાકી આ જગતની અંદર એવું કોઈ કારણ કે જગત દિશાવિહીન છે તેને દિશા નથી મળી ભાણસાહેબ પડતા રવિ સાહેબને દિશા મળી ગઈ અમાઈ ગયો અનેક રૂપે દેખાય ન કરો અનેક રૂપે દેખાય એટલે બ્રહ્મમાં પડી જાય જગતના જીવાત અનેક રૂપે દેખાય ને દેવીમાં દેવતા કારણ કે એ પોતે રમાઈ ગયો જળસ્થળ માત્ર ની અંદર જગતની અંદર એવું કોઈ જગ્યા ખાલી નથી જ્યાં પરિણમ પરમાત્મા ન હોય ને એટલે દિશાવિહીન થઈ ગયા અલગ અલગ આપણા મારે પણ અહીંયા પ્રગટ નથી ભગવાન અહીંયા પ્રગટ નથી છે ખરા આ જગતની અંદર એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન ન હોય ત્યાં ભગવાન નો એવી કોઈ જગ્યા નથી આમ 100 ને 8 જેટલી જગ્યા પણ ભગવાન વગરની ખાલી નથી બધે સર્વ અત્ર તત્ર ને સર્વત્ર ભગવાનનો આ જે કઈ હાલી રહ્યું છે જે કઈ થઈ રહ્યું છે જેની કઈ રચના છે એ બધી ભગવાન ગુરુ મહારાજ કુદરતની પણ જીવાતમાં જ્યાં ભગવાન પ્રગટ રહેલો છે ત્યાં પણ એ તો આપણને દેખાતો નથી પંચ તત્વોને પડદે રહેલો છે છુપાણો રવિ સાહેબે જો કીધું કે આજે અમારે આંગણે રમે 14 ભુવનનો સ્વામી ગોકુળમાં લીલા કરી જે ગોકુળમાં લીલા કરી ગયો એ પૂર્ણ પદવીને ઉપાડી જેને જોગી મુનિ જોતા ફરે નાવે તપસી ઋષિના ધ્યાનમાં જોગી મુનિ જોગી હોકર જટા વધારે અંગ લગાવે બબુતા દમડી કારણ દેહ જલાવે જોગી નહીં જગદૂતા જોગી નહીં જગદૂતા मूला होकर बांग पुकारे क्यों साहेब तेरा मेरा कीड़ी का पाव में ने पुरवाजे बहुत साहेब मेरा सुनता साहेब कोई बेरो नहीं થઈ ગયો કે અહીંયા
મૂલાની જેમ કે મૂલો થઈને બાંગ પુકારવાને કે એ તો મનના ઘડેલા ઘાટને આપણી મનની અંદર ઘડેલા ઘાટને ઓળખે. એટલે કીધું આજ અમારા આંગણે રમે 14 ભુવનનો સ્વામી, ગોકુળમાં લીલા કરી પૂર્ણ પદવીને હું પામી. સખી જોગી મુનિ જેને જોતા ફરે નાવે તપસી ઋષિના ધ્યાનમાં. અજાણ્યા ઘણું આથડી પણ પ્રીતમ હતા મારી પાસે. જોયું ગંગા ને જોયું જમુના, અજાણ્યા ઘણું આથડી. ગોદાવરીમાં મંજન કર્યું, ત્રિવેણીમાં નાય. દાન ને પુંજ મેં હતી કર્યા, નિરખવા ત્રિભુવન નાય. અજાણ્યા જીવાતમાં ઘણું ભટકે, પણ ત્યાંથી કોઈને મળ્યું હોય કે પ્રાપ્ત થયું હોય એવું આપણા ઇતિહાસમાં સરનામું નથી હો. ગોદાવરીમાં મંજન એટલે નાયું, ગોદાવરીમાં મંજન કર્યું, ત્રિવેણીમાં નાય. દાન અને પુન તો અતિ કર્યા, નિરખવા ત્રિભુવન રહે, ત્રિભુવનને પામવા માટે આ બધું કરી જોયું. પણ તપ કર કોટી યજ્ઞ કર, કાશીએ જઈને કરવત લેતા. હું આ પછી મુક્તિ માગે જંગલ સર્જે જળ દૂતા. તપ કર કોટી યજ્ઞ કર, એ બધું અહીંયા કાશીએ જઈને ભલે કરવત લેતા. પણ હું આ પછી મુક્તિનો હોય. મુક્તિ તો અત્યારે જીવતા જીવન મુક્ત જેને માયાથી મમત્વથી કાળ ક્રોધ લોભ મોહથી તમારી પાસે જે સટરીપુ છે એનાથી મુક્ત થઈ જાવ. સટરીપુમાંથી મુક્ત થઈ જાવ. જેમ જેલમાંથી મુક્ત થઈ જાય એમ આ સટરીપુમાંથી મુક્ત કોઈ જો કરાવનાર હોય તો સદગુરુ, અને એમાંથી મુક્ત જો કરાવનાર સદગુરુ મળી જાય ને તો જ મુક્ત થઈ જાય, નહીતર કોઈ બીજો મુક્ત થાય જ નહીં. બીજો કોઈ પણ મુક્તિ તો આ જ રીતે થાય કે આપણી અંદર ઇન્દ્રિયોના જે સંગમાં આપણું જે મન અટવાઈ ગયું છે ને, એ ઇન્દ્રિયોના સંગથી મન મુક્ત થઈ જાય ને એટલે મુક્ત, બીજું કાંઈ નથી. સ્વતંત્ર થવું જોઈએ. રવિ સાહેબ સ્વતંત્ર થઈ ગયા એટલે કીધું કે આજ અમારે આંગણે રમે 14 ભુવનનો સ્વામી, ગોકુળમાં લીલા કરી પૂર્ણ પદવીને હું પામી ગઈ. ગોદાવરીમાં મંજન કર્યું, ત્રિવેણીમાં નાય. દાન ને પુનઃ કર્યા, નિરખવા ત્રિભુવન નાય. ત્રિભુવન ને નિરખવા તો ઘણું કરી જોયું અને કરે છે ને. પણ જેમ સંતોને મહાપુરુષો એમ કે આંધળા દોડ્યા જાય છે, પાછું વળી કોઈ જોતું નથી. ખોટો ખેલ જગતનો, મૂળની વાતો કોઈ કહેતું નથી. મૂળ કહું તો માણસ પૂછે, મૂળની વાત જગતના જીવાત્માઓને મૂળ સુધી પહોંચ્યા નથી. જો મૂળ સુધી પહોંચી જાય અને મૂળીએ જો પાણી રેડવામાં આવે ને તો આખા ઝાડવાને પાણી પહોંચી જાય. આપણને ખબર નથી એટલે આપણે પાણીને લઈ અને ઝાડવા ઉપર છંટકાવ કરીએ, એમ ઝાડવું લીલું ન રહીએ. જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશીએ જઈને કરો એટલે એ બધી ઉપર પાણી રેડવા જેવું છે, પણ મૂળની ખબર નથી. રવિ સાહેબે તો મૂળની વાત કરતી હતી કે આપણા આંગણામાં જ છે, બીજે ક્યાંય નથી. જોગી મુનિ જેને જોતા ફરે નાવે તપસી ઋષિના ધ્યાનમાં. કોઈના ધ્યાનમાં એવું નથી, કોઈના ધ્યાનમાં નથી. જોગી મુનિ જેને જોતા ફરે, જોગીઓ અસંખ્ય યુગ ત્યાં તપ કરતા હોય. એમ કહેવાય છે આગળના સમયની અંદર ઋષિ મુનિઓ એટલું તપ કરતા કે રાફડા થઈ જતા. ઉગરા કાનમાં માળા નાખતા, ઉગરા કાનમાં માળા કરતા, અને આમ આખું તપ કરતા કરતા વાલ્મીક રામાયણમાં લખ્યું છે કે ઘોર કાલ અહીં કર સત્સંગા, ઘોર કાલ અહીં કર સત્સંગા તબ મીટે મોહ કા ભંગા. ઘોર કાળ ઘણા સમય સુધી સત્સંગ કરવાથી જીવાત્માને આ વસ્તુ પ્રાપ્ત થાય છે, વસ્તુ પ્રાપ્ત થતી નથી. બેસી જવાથી કઈ મન સમજતું નથી. મનને સમજાવવા માટે સત્સંગ જરૂરી છે, અને સત્સંગ વિના મન સમજે જ નહીં. વસ્તુ ભલે નિગમ પર જાય, રવિ કરતા રજનીના તળે ઉગા વિના અંધારું કોઈ જડવું ન થાય. રાત થઈ ગયું ને અંધારું થઈ ગયું ને આપણે મોટા આમ કા મૌન થઈ જાય ને કા પછી એ હોમ હવન યજ્ઞ કરી એમ
સુરત દાદા થોડા ઉગે, એ તો એના સમયે જ ઉગે. એમ આ જ્ઞાન છે એ તો સત્સંગમાં જવાથી મળે એવું. મને એમ સમજે એમ નથી. મને સમજાવવા માટેના ઘણા પ્રયત્નો જગતના જીવાત્મા કરે છે અને થઈ રહ્યા છે. મન તો સત્સંગમાં જાય છે જીવાત્મા. કોઈ પણ જીવાત્મા જયારે સત્સંગમાં જાય ને ત્યારે એનું મન સમજે એમ છે. કારણ કે સત્સંગની અંદર સ્પષ્ટતા બધી જાતની થાય એમ છે કે આપણે ભગવાન ક્યાંથી મળે, કેવી રીતે મળે અને ક્યાં રહેલો છે. આપણે વાત રવિ સાહેબે વાત કરી કે ભાઈ આ તો ઘટોઘટ પ્રગટ રમી રહ્યા મહાવાક્ય નિશાને. મહાવાક્ય વેદોની અંદર જે મહાવાક્ય પડેલું છે, ચારે ચાર વેદની અંદર, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, તત્વમસી તે તું છો, સર્વ ખલિદમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ અને તત્વમસી તે તું છો. એટલે રવિ સાહેબ એમ કહે છે કે તત્વમસી તે તું છો. કોણ? કે જે આ ઘટઘટ પ્રગટ રમી રહ્યો મહાવાક્ય નિશાને. ઘટઘટ પ્રગટ રમી રહ્યો ને તો મહાવાક્યમાં વેદમાં પણ મહાવાક્ય લખેલું છે કે એ જ પરિબ્રહ્મ પરમાત્મા છે. એટલે આપણા સંતો મહાપુરુષે કીધું ભાઈ બોલે એ બીજો નથી, પરમ તત્વ છે પોતે. આ બોલે ને એ બોલે એ કોઈ બીજો નથી. જેને તમે ગોતો છો, જેને માટે તમે આકાશ પાતાળ એક કરો છો, જેને માટે થઈને તમે સર્વસ્વ ગુમાવી દો. ઘણા ઘરેથી નીકળી જાય છે, શું કામ? એક જ વસ્તુ માટે ને, ભગવાન પ્રાપ્ત કરવા માટે. તો અત્યારે સંન્યાસીના ઇતિહાસ તપાસી જો, જોગી તપસી સંન્યાસી બધાના જીવન ચરિત્ર તપાસી જુઓ, એને ક્યાંયથી ક્યાંય મળ્યો. એને જે મળ્યો ને એ ગ્રહસ્થાશ્રમની અંદરથી મળ્યો. રાજા જનક ગ્રહસ્થાશ્રમમાં હતા. હા, રામદેવજી મહારાજ થઈ ગયા ને ગ્રહસ્થાશ્રમ હતા. બાળનાથ સન્ને જઈ અને આ ભક્તિ કરી. ખુદ રામ પરમાત્મા પણ એક ગ્રહસ્થાશ્રમ હતા. કૃષ્ણ પરમાત્મા એક ગ્રહસ્થાશ્રમ હતા. શિવાજી મહારાજ રામદાસ ગુરુના શરણે ગયા અને એ ખુદ ગ્રહસ્થાશ્રમ હતા. વિશ્વના દરેક સંતો મહાપુરુષો, નાભા ભક્તે 252 જીવન ચરિત્રો, એ બધા ગ્રહસ્થાશ્રમી સંતો હતા. જીવનની અંદર રહીને જ, ભલે ગરબાર નો કર્યા પણ આ જગતની અંદર રહીને જ, વીરપુરના જલારામ બાપા એ ગ્રહસ્થાશ્રમની અંદર રહી, જીવણ બાપા એ બોલે એ બીજો નથી, પરમ તત્વ છે પોતે. અજ્ઞાની નર આંધળો અળગો રહી પોતે ગ્રહસ્થાશ્રમની અંદર રહીને જ નક્કી કર્યું. કારણ કે આદિ વ્યાધિ ને ઉપાધિમાંથી એમાંથી રહી અને બચી ગયા. આદિ વ્યાધિ ને ઉપાધિ ત્રિવિધિ તાપ કહેવાય. આદિ વ્યાધિ ને ઉપાધિ. આદિ એટલે કહેતા અડધું સ્ત્રીનું, એટલે એને એના સંગમાં રહી, એ માયા, મહામાયા કહેવાય, લીલા છે કુદરતની. એમાંથી મનને અડગું રાખી ઉપાધિ એટલે કુટુંબ કબીલા, આદિ વ્યાધિ અને વ્યાધિ એટલે બાળ બચ્ચા, ત્રણેયનું પાલન પોષણ કરતા સંસ્થાની અંદર રહી અને એ ત્રિવિધિના તાપ તો એમાંથી બચવું. એમાંથી સદગુરુ બચવાનો એમાંથી ઉપાય બતાવે કે ભાઈ તારે તો મન ક્યાં રાખવાનું? તારું મન એ જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અન્ન તુરા, જળહળ જળહળ જ્યોતિ જળહળે વર્ષે નિર્મળ નુરા. તારું મન તો ન્યાર, તારી સુરતા યા રાખવાની. તારા ઘટની અંદર જે પ્રગટ રમી રહ્યો છે ને, પ્રગટપણે જે, ત્યાં તારે સુરતા રાખવાની. અને ઓલું કાર્ય તો બધું કરવાનું. સંસારના કાર્યો, આગે ધંધા પીછે ધંધા, બીચ મેં ભજન કરે છો માલિક કા બંધા. આગળ પાછળ ઇત્યાદિ ધંધો ઉદ્યમ કમાણી તો કરતી જ રહેવાની. કરતા કરતા છતાં અકર્તા રહી, કરતા છતાં અકર્તા. સદગુરુ પરમાત્મા એવું આપણને એવી ઝૂકતી બતાવી દે, અને ઝૂકતી બતાવે એમાં જ મુક્તિ રહેલી. સદગુરુ ઝૂકતી બતાવે ને એમાં જ મુક્તિ રહેલી છે. ઝૂકતી વગર મુક્તિ મળે નથી. સદગુરુ પરમાત્મા ઝૂકતી બતાવે. આપણા સંતોમાં મહાપુરુષો બધા એમ કે મન તું અળગું ક્યાં અથડાય? તારાથી તું અળગું ક્યાં જાત?
તારા ઘટમાં જ છે, બીજી ક્યાંય નથી. જેને તું ગોતી રહ્યો છું, જેને પામવા માટે મથી રહ્યો છું, એ તો આપણા ઘટની અંદર છે ને. આપણા સંતોએ નક્કી કરી દીધો, આપણે અનુભવ કરી દીધો કે જો અહીંયા ગાજી રહ્યો તારી સુરતા, જે શબ્દ બ્રહ્મ ગાજી રહ્યો છે એને મેળવવા માટે શબ્દ બ્રહ્મ આપણે શબ્દ બતાવી દીધો. જે શબ્દ બ્રહ્મ ગાજી રહ્યો છે એને જ આપણે શબ્દ બ્રહ્મ આપી દીધો કે એ શબ્દ બ્રહ્મ મારફત જે અંદર ગાજી રહ્યો છે એને પામવા માટે. એટલે કીધું નૂર સ્વરૂપની સાધના કોઈ પ્રેમી જનોને પાવે, અંધારું કળેની આંખનું નૂર નજરું મારો. નૂર સ્વરૂપનો યોગ આપી દીધો. નિવૃત્તિ પ્રવૃત્તિ પરથી સંકલ્પ વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિ જાણી તમે સંતોષ વરને વરો. આ છે અવલ કવલની સાધના. કોઈ નૂર સ્વરૂપની સાધના કીધી, ઉગારામ દાદા એને અવલ કવલની કીધી. કોઈએ પાસ અનુપાસ કીધા, કોઈએ માળા કીધું, માળા ઊંચી ચડે ને નીચે ઉતરે. કોઈએ નિરંજન માળા કીધું. સંતો મહાપુરુષોએ આ જ્ઞાનને અનેક મુખથી ગાયું, અનેક મુખથી. અને ગુરુ મળ્યા તો અનેક મુખ સમજાઈ જાય, અને એ અંતર્મુખ થાય તો જ સમજાય. અને પછી જેને આ જીવાત્માને આ ભવસાગરની અંદર સદગુરુ મળી ગયા ને, એને અનંત મુખથી ગુરુના ગુણ ગાયા અને પોતે પોતાના આત્માનુભવ પ્રકાશ કરીને. કારણ કે જેને મળવાનું હતું એ તો પામી ગયો, પછી એના સંઘની અંદર રહે. પરિબ્રહ્મ પરમાત્મા આપણા ઘટની અંદર પણ એની સંગે રહી ગયો. આત્મ સ્વરૂપ આપણું સુરતા થઈ ગઈ ને, બસ અખંડ બ્રહ્મ સ્વરૂપની અંદર રહીને એની અંદરથી હિલોળા કરીને એની સંગે કોઈ સારો ભાઈબંધ મળી જાય અને કેવી આપણી જીવન લીલા કેવી અંદર આનંદ થઈ જાય. બે વા ઉઠવાનું કાંઈક સુખ દુઃખની વાતો થઈ જાય. એવી રીતે આપણી અંદર પરિબ્રહ્મ પરમાત્મા જે આત્માભી મન છે ને, આત્માભિમુખ થઈ જાય ને, તો અંદર આ સુખની ખાણ ભરેલી, સુખની એક બ્રહ્મ સાયર છે, અનંત 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 એનું અમાપ છે, માપ નથી કોઈ. અમાપ સાયર જે બ્રહ્મ સાયર છે, અનંત છે. અને એ તો અખૂટ ખજાનો છે. પારસમણીની ખાણ કીધી. એ જો પારસમણીની ખાણ જો સદગુરુને મળતા પ્રાપ્ત થઈ જાય અને અનુભવ થઈ જાય ને, તો પછી એના માટે જીવન છે ને એકદમ સહેલું સરળ બની જાય. કારણ કે એની વૃત્તિઓ આત્માભિમુખ થઈ અને આ બ્રહ્મ સાયરની અંદર બ્રહ્મના સુખની અંદર થઈને બ્રહ્મના લહેરની અંદર રહી પછી એને જીવન બહારનું સુખ દુઃખ આવે ને જાય એને કઈ સ્પર્શ કરતું નથી અને એને અસર નથી કરતું. કારણ કે એનું મન, એની સુરતા અખંડ બ્રહ્મની અંદર લહેર કરતી હોય છે. એને માટે કાયમને માટે બહાર કળિયુગ હોય પણ અંદર તો એને સતયુગ છે. સતયુગ કીધો, અંદરનો સતયુગ કીધો. ભલે ને કળીકાળ હાલતો હોય, કળીકાળ તો આ બહારનો છે ને વ્યવહાર બધો એ કળીકાળ છે. ત્રિવિધિના તાપ એ કળીકાળ છે. પણ મન મુક્ત થઈ અને કે આપણે સ્વરૂપમય થઈ જાવ ને, એટલે તમારી ચૂકતા જો સ્વરૂપમય થઈ જાય એટલે કીધું આજ અમારા આંગણે રમે 14 ભુવનનો સ્વામી. ગોકુળમાં જે એનો અનુભવ કર્યો રવિ સાહેબે એનો અનુભવ થઈ ગયો એટલે એને ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવતો આજે આ પ્રકાશ પડી ગયો ને, ખ્યાલ આવતા પ્રકાશ પડી ગયો અને આખી જિંદગી વાણ સાહેબનો એને લાભ લીધો, ગુરુનો લાભ લીધો. જેમ જેમ જીવાત્મા પછી લાભ લે ને, કારણ કે એની રજડપાટ મટી ગઈ, એને દિશા મળી ગઈ, એને દિશા મળી. જગત છે ને દિશાવિહીન છે.
દિશાવિહીન છે. જો સત્ય દિશા, સાચી દિશા મળી જાય ને તો આ ભવસાગર પાર ઉતરીએ. અને ભવસાગર પાર ઉતરવા માટે એક સદગુરુ સાચી દિશા છે, બીજું કોઈ જગતની અંદર નથી. કારણ કે એ એના જ ભૌમિયા છે, એ માર્ગના ભૌમિયા છે, એના જ પારખું છે, એ વાતના માલમી છે. ભૌમિયા લેજો રે સંગાત, મુજા બેલડ્યા ભૌમિયા લેજો રે સંગાત. ભૌમિયા હશે તો જ ભૌમ બતાવશે. અજાણ્યા વિસ્તારમાં જવું હોય ને તો આપણે કોઈ જેના ભૌમિયા લેવા પડે, કારણ કે તો જ બધી વસ્તુ જાણવા મળે. અને જે આપણે જે લેવા ખરીદી કરવા ગયા હોય ને એ વસ્તુ ખરીદી કરી શકાય જો ભૌમિયા હોય તો. એમ આ આત્મ અનુભવ માટે, ભક્તિ માટે, આધ્યાત્મિકના કોઈ સદગુરુ જો એને ભૌમિયા કીધા. ભૌમિયા હશે તો ભૌમ બતાવશે. તોરણબેને જાડેજાને એમ કીધું કે આ માર્ગના ભૌમિયા સંગાથ લઈજો. ભૌમિયા હશે ને તો જ ભૌમ બતાવશે. કારણ કે આ દેશ છે ને, આ દેશના માલમી દેશી મળે જો કઈ આપણા દેશના કીધા, બીજાના દેશના નથી કીધા. કે આપણી અંદર જો આપણો દેશ છે, પ્રદેશ ઘટમટ પટવી આપી રહ્યો. ઘટની અંદર એ પટની અંદર ઈ જ છે, પણ આપણે ઘટની અંદર પરખાવી દીધો અને દેશ નથી કીધું, દેશ દેખાડ્યો. સદગુરુનો મહિમા પલે પલ વખાણો. એટલે ગુરુનો મહિમા એટલે ગાય છે કે મને દેશ દેખાડી દીધો. આવો અગમ દેશ હતો જ્યાં કોઈની ગમ પડે એમ નથી. કોઈની શાસ્ત્રો પુરાણોથી પાર છે, વેદ વાણી ગુણ ગાવે. શાસ્ત્રો પુરાણોથી પાર છે, વેદ વાણી ગુણ ગાય છે, પણ એની પરખ તો સદગુરુ વગર કોઈ કરાવી શકતું નથી. 52 બારો બતાય પણ 52 ની અંદર છે, 52 બહાર છે ખરો, પણ અનુભવ અને તમને મળે છે તો 52 ની અંદર. વાણીની અંદર બધે શાસ્ત્રો પુરાણોની અંદર બધી ગવાણો છે, પણ પ્રગટ તો સદગુરુ મળે ને ત્યારે પરખાય કે આ તો આપણા ઘટની અંદર જ પરખાઈ દીધું. બીજે ક્યાંય છેટો નથી, લગા છેટો નથી. પણ એ આપ બળે જેમ જેમ ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય. પોતાની મેળે ઉદ્યમ કરે તો નથી થાય એવો. પોતાની મેળે ઉદ્યમ કરે આ બધી છે ને, આપમત છે ને જગતની અંદર જે પડેલો છે ને પોતાનો મત, એ જગત મત છે. એ તો બધા એમાં કોઈ શાસ્ત્રો મત નથી. અને સંતોનો જે મત છે ને એ તો શાસ્ત્ર સંમત મત છે. સંતોનો અનુભવ રૂપી વાણી અને શાસ્ત્રોનો બે મત થાય ને ત્યારે સદગુરુનો સત્સંગ છે ને એ આપણને સમજાય. કારણ કે ત્રણેય એકરૂપ થાય, ત્રણેય એકરૂપ થાય. સાયકલની જે ચેન છે ને એ મકોડામાં ન બેહે ને તો એ ફ્રી વ્હીલ છે ને એ ફરે નહીં, ફ્રી ચક્કર ફરે નહીં, કડી મકોડો બેસી જાય. એમ સંતોની અનુભવવાણી, શાસ્ત્રો અને સંતોનો સત્સંગ ત્રણેય એકરૂપ થાય તો એને કડી મકોડો બેસી ગયો, તો એને કડી મકોડો બેસી ગયો, તો એ સત્સંગ સદગુરુનો કહેવાય. કે ભાઈ એક જ રૂપ, એક જ લીટી ઉપર. રવિ સાહેબે ગાયું કે ભાઈ મહાવાક્યની સામે આપણા ઘટ પ્રગટ રમી રહ્યો, પણ એ તો આપણે સંતો મળ્યા, સદગુરુ મળ્યા એટલે નખાઈ કરી દીધો. અને એ બધું એક જ છે. જીવન જીવની જ્યાં રાખીએ. જીવન બાપાએ એમ કીધું, ભીમ સાહેબે, જીવન બાપાને એમ કીધું ભીમ સાહેબે કે ભાઈ હે જીવન, જીવને તો ન્યા રાખવાનું, જીવને બીજે ક્યાંય રજળપાટ કરવા દેવાનું નથી. નકર જીવન બાપા કહેતા હતા ભાઈ આ મન છે ને મમતાળું છે, વારી વારીને વાળા પુરુષ પણ પતિયલ જાય છે પરબારું. હે ગુરુજી, મન છે ને મારું માનતું નથી, શું કરવું? બહાર ભટકે છે. સંદેશો સતલોકનો એ જીવન તમે લગ્ન કરીને લેજો. સંદેશો આ સતલોકનો છે, કારણ કે સદગુરુ મળ્યા એ સતલોકના વાસી છે અને સતલોકના જે એ માલમી છે.
સત ધર્મ, સતલોક, સત સાહેબ, સતનામ. સત એટલે બસ અનાદિ, આદિ અનાદિ, એને સત કહેવાય. જે પરિવર્તનશીલ ન હોય ને એને સત કહેવાય. બાકીનું બધું આ જગત છે ને બધું પરિવર્તનશીલ છે. જેમ આ મકાન છે ને સમય પ્રમાણ ન હોય, પણ વચ્ચેની જગ્યા છે ને એને સત કહેવાય. એ પરિવર્તનશીલ નથી. પૃથ્વી ને આકાશની વચ્ચે જે જગ્યા છે ને જે દેખાય છે ને એ બધું એ નાશવંત થઈ જવાનું. ઝાડવા, મકાન, જે કઈ આપણે આડું આવે છે ને એ બધું નાશવંત છે, પણ જે વચ્ચે ખુલ્લી જગ્યા છે ને આકાશ ને પૃથ્વી વચ્ચે એનો કોઈ દી નાશ નથી. એ અખંડ છે. એમ આપણી અંદર એ જ રૂપ એનું રહેલું છે. એને સત ધર્મ કહેવાય, સત નામ કહેવાય, સત શબ્દ. સત શબ્દ નિર્વાણી સંતો મારા સત શબ્દ. સત શબ્દ છે એ નિર્વાણી, આપણને નિર્વાણી સુધી પહોંચાડી દે, મુક્તિ સુધી પહોંચાડી દે. મુક્તિનો સદગુરુ મળે ને તો આપણે આપણા આ મહામાયામાંથી મુક્ત થઈ શકીએ. બાકી જો જીવાત્મા કોઈ દિવસ મુક્ત થઈ શકે એમ નથી. અગાઉ થયા નથી અને હજી થવાના પણ નથી. ભલે કરે બધું આ રીતથી બધું કરે, પોતે પોતાની રીતે બધું કરે, પણ છૂટે તો સદગુરુ મળે ત્યારે છૂટે. ત્યાં સુધીનો એટલે છૂટવાનો ઉપાય કરે પોતાને એમ કે કંઈક આમાંથી છૂટી જવાય ને ભગવાનને પ્રાપ્ત થઈ જાય, આમાંથી છૂટી જવાય ને ભગવાન પ્રાપ્ત થાય. છૂટવાનો ઉદ્યમ કરે, આખી જિંદગી જીવાતમાં કરે. પણ આપણા સંતો મહાપુરુષો એમ કે છૂટવાનો ઉદ્યમ કરે તેમ જીવ બંધાય, ક્યાંક ને ક્યાંક બંધાય. પણ જો સદગુરુ મળે ને તો સદગુરુ તો બધાથી તમને છોડાવે. જ્યાં જ્યાં જગતના જીવાત્માને જ્યાં જ્યાં ગમે તેને બંધાવ્યા છે ને એ તો બંધન છે. ત્યાં જ્યાં સંતો તો કોની પાસે તમારા અંદર સત વસ્તુ પડેલી ને એની હારે જોડાણ કરાવે, ત્યાં તમને બાંધવાનું છે. પણ ઓલા બીજે તો ખોટું બંધન થયું છે. એ તો 84 લાખ યોનું બંધન છે. એ તો કે ભાઈ અહીંયા આમ કરો તો આમ થાય, અહીંયા આમ કરો તો આમ થાય, ફલાણો અહીંયા આમ કરો તો આમ થાય. અહીંયાનું તો ત્યાંથી સદગુરુ તમને છોડાવે, ત્યાંથી સદગુરુ તમને છોડાવે. અને એક તમારી અંદર પરમ તત્વ પરમાત્મા જે રહેલો છે ને એની હારે એકની હારે સત્પણ કરાવે. અને સત શબ્દ છે સદગુરુ પરમાત્મા આપ્યો છે. એ શબ્દ સુરતા હારે શબ્દ અને સુરતાના લગ્ન કરે એટલે તમારી સુરતા કાયમ તમારા પ્રાણની અંદર, પ્રાણને જે અકાવનાર છે ને ત્યાં સુધી પહોંચી જાય. પ્રાણને જે અકાલે છે ને શ્વાસોશ્વાસ પ્રાણની અંદર હાલે છે, એ જ્યાં સુધી જ્યાં પ્રાણ હાલે છે ને ત્યાં એ પહોંચી જાય છે. પણ તમને શબ્દબ્રહ્મ અને સુરતા શબ્દ મારફત જ્યાંથી પ્રાણ જેને અકાલે છે ને ત્યાં સુધી પહોંચવા માટે એ એક જ સુરતા એક જ જગ્યાએ રાખે. ત્યાં કોઈ માયા લવલે ત્યાં આ માયા નથી. હો ભાઈ, ત્રિવિધિના તાપ ત્યાં નથી આવતા. ત્રિવિધિના તાપ સુરતા શબ્દ વરી જાય ને તમારા પ્રાણ બ્રહ્મરંધની અંદર, તો ત્યાં કશું આ ત્રિવિધિ તાપ ત્યાં નથી આવતા. કાયા માયા ત્યાં નહીં. એકલા દેવ હોય, અવર દેવની દૂજા. કાયા માયા ત્યાં કાંઈ નથી, ત્યાં કશું નથી. પણ ત્યાં એટલે તો મુક્ત એક સ્વતંત્ર આત્મ સ્વરૂપ જેવું એ જ અનુભવ ને એનું જ કરવાનું. દરેક સંતો મહાપુરુષો આ પૃથ્વી ઉપર આવ્યા ને તો જીવાત્માને ચેતાવ્યા કે તું તારા મતથી તું પાછું વળી જાય. એ મન તો અળગું ક્યાં અથડાય, બીજો નથી બોલતો. હે મન, સંતોને મહાપુરુષો તો બે હાથ જોડીને કીધું છો કે હે મન, અળગું ક્યાં અથડાય, તારાથી તું ક્યાં અળગું.
કોઈને ક્યાંય મેળો નથી અને મળશે પણ નહીં. સત્સંગે કરીને તું એ મન પાછું વળી જા અને અંતર્યામી થઈ જાય, અંતર્મુખ થઈ જાય. અંતર્મુખ થાય ને તો બધો ખજાનો હાથમાં આવે એવો છે. બાપનું દાટેલું ધન તો મળે એવું છે અને અહીંયાથી જ ખજાનો હાથમાં આવે છે. અને સંતો મહાપુરુષોને જે ખજાનો હાથમાં આવ્યો ને એને જ આ વાણી કરી, એને જ અનુભવ કર્યો. એ રવિ સાહેબે એ જ અનુભવ કરાયો આપણને કે આજ અમારા આંગણે એને ખબર પડી ગઈ કે મારા આંગણાની અંદર આજ કોઈ કીધું કે દલદરિયામાં અખંડ દીવો દેખા વિના મારું મન ડોલે. ભ્રાંતિના ભરિયલ ભવ ભવ બોલ્યા, સદગુરુ વિના તાળા કોણ ખોલે. કોઈ કીધું આ કાયામાં પ્રગટ ગંગા શીત પરો પંથપાળા. ખીમ સાહેબે એમ કીધું આ કાયાની અંદર પ્રગટ ગંગા શીત પરો પંથપાળા. તમે શું કામ બહાર પગલો? આ તો પછી આપણે આનંદ કરવા જાય કુંભ મેળામાં ઓલા મેળામાં ઓલા મેળામાં, એ તો આનંદ છે. બાકી તો આ કાયાની અંદર જે પ્રાણ ની જે ધાર આલી, જે શબ્દ સુરતાની ધાર આલી, જે સત્સંગની જે જ્ઞાન ધાર આલી હતી, સત્સંગનો જે જ્ઞાન ની જે ધાર આલી હતી, એની અંદર તમે નાહી લ્યો અને પછી એમાં આનંદ કરો. એટલે આ જ્ઞાન ગંગાનો મહિમા મોટો, જ્ઞાન ગંગાનો મહિમા મોટો, બહુ મહિમા. આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ પરો પંથપાળા. એ ગંગામાં અખંડ નાઈલે મતનાવ નદી વાળા. સંતો ફેરો નામ શબ્દની માળા. નામ શબ્દની માળા ફેરવાનું કીધું, બીજી કોઈ માળા ફેરવાનું નથી. પણ મભમ લખ્યું છે શાસ્ત્રોમાં, મભમ લખ્યું છે. સંતોએ અનુભવ કરીને બતાવ્યું. શાસ્ત્રો તો મભમ કહે. છોકરો કહી ગયો બાપાને કે બાપા હવે તમે હવે નિવૃત્ત થઈ જાવ, માળા ફેરવો. નિવૃત્ત થઈ જાવ, માળા ફેરવો. એમ મભમ કહીને ઘરેથી નીકળી ગયો. બાપાને એમ કે માળા ફેરવાનું કીધું. તો મોટો વાળો લીધો, મોટો વાળો લીધો. ઓલા પક્ષીઓના માળા હતા નહોતું અંબાતું. થોડાક ઝાડ ચડ્યા ઉપર, ઝાડવા ઉપર કે થોડુંક અંબાઈ જાય એમ. એને બોલું વાળો હતો ને થોડોક ટૂંકો પડતો, એટલે પંખીના માળા સુધી નહોતો અંબાતો. એટલે થોડાક ચડ્યા ગયા ને પડ્યા, હાથ પગ ભાંગ્યા. હવે સાંજે આવ્યો, વળી પાછો છોકરો સાંજે આવ્યો કે દાદા શું થયું? કે તે નહોતું કીધું માળા ફેરવાનું. કે શું માળા ફેરવાનું? એ તો સમજી ગયો કે ભાઈ કે હું તો માળા તે કીધું એટલે માળા ફેરવું. કે આપણે એટલે પીપળના આંબલીના માળા નથી, પક્ષીઓના કોયલના માળા છે, કાગડાના માળા છે, ઓલાના માળા છે, એ તો માળા ફેરવું. તો તે માળા ફેરવાનું કીધું. એટલે શાસ્ત્રોમાં આમ લીધું છે, શાસ્ત્રોમાં આમ જ લખ્યું. ખોયા કાં ખોજે કાં વસ્તુ ખીચપીટ આવે, ત્યાં ખેવા કોણ છે. એટલે એને એમ કીધું કે નિવૃત્ત થઈ જાવ અને માળા ફેરવું એમ. હવે એને ખબર હોય તો માળા ફેરવે. હવે એને માળા ફેરવાનું કીધું તો પંખીઓના માળા ફેરવા મીડ્યા અને પડ્યા. એટલે જગત આવી રીતે છે ભાઈ, જગત આવી રીતે છે. હવે એ બધું ભીડમાં આવેલું જાય છે. એને એમ કે જાજુ છે સમજ્યા. ઓલો એને બે દીકરા, એક મુંબઈ રહેતો હતો, એક ભાઈ નાનો ભાઈ મુંબઈ હતો, ભણીને ગયો છે. એટલે મોટા ભાઈ ખેતી કરતા હતા. એટલે નાના ભાઈ ટપાલ લખી, તાર લખ્યો કે તું હમણાં દાદાને મોકલ્યો, આનંદ કરે અહીં મુંબઈમાં રહીને મજા કરે. કે ટિકિટ હું કપાઈ દઉં હાલ. એટલે ટિકિટ કપાઈ દીધી, ફર્સ્ટ ક્લાસની ટિકિટ કપાઈ દીધી. કાંઈ ગરમી ન થાય, મજા આવે એમ. એટલે બાપા એમાં તો ગયા, હજી સમજાઈ ગયું, ફર્સ્ટ ક્લાસની ડબ્બામાં ગયા. પણ એનો લઈ કરવું, અહીંયા કોઈ હજી આવતું નથી. અહીંયા તો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં તો કોણ ટિકિટની કિંમત વધુ હોય એટલે ઓછા આવે ને. બોલે સેકન્ડ ક્લાસના ડબ્બામાં ગીરતી બહુ. હે એટલે એ હવે કોણિયું ખાવા ન્યા ચડ્યા, કોણિયું ખાવા ન્યા ચડ્યા. તો આમ પારા ભાંગી ગયા, નાયકા ભાંગી ગયા. હવે એ અહીંયા સંતોને મહાપુરુષો કે ભાઈ આ તમે આપણને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેહાડ્યા છે, આઈસે ખાવા કોણિયું ખાવા. ગીરદી હોય, ગીરદીમાં કોણિયું ખાવા ન જતા. આમ ઓલા બાબા જેવું થાય ભાઈ કે મરી ગયો, હું મરી ગયો કે આ તો કોણિયું ખાધું. એટલે કોણિયું કે કોણિયું
કારણ કે આ તો ઓહો છાશના પરબ કે છાશના પરબ બહુ છાશ પીવા ગયો હતો કારણ કે ખાવાનું એવું ખાવા ગયો હતો કે સત્સંગમાં ગયો હતો શું કરવા જાય આપણે જાય છે શું કરવા જાય છે કારણ કે બધું સારું પણ તે દાળમાં પાણી કરે પણ દાળમાં પાણી જોઈને પછી આવું થાય એટલે ગીરતી થાય એટલે શું થાય એટલે આપણે શું કરવા જાય છીએ આપણે શું લેવા જાય છીએ શેના માટેથી જાય છીએ આપણે તો આપણા આત્મકલ્યાણના ઉદ્ધાર માટે થાય અને આત્મકલ્યાણ માટે થાય ટ્રાફિકમાં બહુ જે કોણિયું ખાવા જાય ને તો શું થાય બી એટલે સંતોને મહાપુરુષો આપણને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેહાડે દીધા ને હવે હરખા થઈને હવે હરખમાં કોણિયું ખાવા સંતોને મહાપુરુષો આપણને સહન કરે છે અને દરેક સંતો મહાપુરુષો થઈ ગયા ને એ કોઈ ગીરદીમાં નથી થઈ ગયા ત્યાં ગીરદી જ ન હોય સમજી ગયો નરસિંહ મહેતા થઈ ગયા ને ત્યાં બસ એ ઘરના સમજતા નકર તો ઘરના ન સમજે એ તો સારું છે ઘરના સમજતા એને સામે લ્યો મીરાને તો અહીંયા એને ઘરના જ નહોતા સમજતા હવે હું એક લઈ ગયો આ સત્સંગ આ સત વસ્તુ એવી હોમાંથી બાલા નીકળ્યો સત વસ્તુ એવી અહીં જલારામ બાપાને સદગુરુ મળ્યા અને ભક્તિ કરતા હતા તો ગામના કીધું ભાઈ એના કાકાને કીધું એના કાકાની દુકાનમાં કામ કરતા હતા કે આ તો ક્યાં હવે માલ દેવા જાય છે ને સત્સંગમાં બેસી જાય છે ને આમ કરે છે કેટલી ફરિયાદો કરી એના કાકા એને કીધું ભાઈ હવે અહીં કાંઈ કામ નથી તમારું અને એમ કરતા કરતા બધા વીરપુરમાંથી કાઢ્યા વળી પાછા લેવા સરખડી ગયા અને અહીં પણ અન્નક્ષેત્ર શરૂ કર્યું પાછા વીરપુર લેવા એટલે જગત તો એવું છે ભાઈ બહુ મુશ્કેલી જેવું છે હાવ ગીરદી નહોતી એને કોઈને કોઈ ગીરદી વગર જ ભજન કર્યા તો આ જીવણ બાપાએ દરેક સંતો મહાપુરુષો એકલા એક જ કારણ કે આ વસ્તુ એવી છે ભગવાન ગુપ્ત છે અને આ તો પૂર્વની કમાઈ સિવાય મળતી નથી પૂર્વના ભાગ સિવાય મળતી નથી જેમ એક જાહેરાત સરકારની બહાર પડી હોય કે ભાઈ આટલા ઉમેદવાર લેવાના છે અને આ એટલી લાયકાત છે એમાં લાયકાત વાળા જ ફોર્મ ભરે ને બધા તો ફોર્મ ન ભરે એટલે આ જીવાતમાં છે ને પૂર્વની કમાઈ વાળા તમે લાયકાત વાળા બધા લાયકાત વાળા જીવાત કરે કાંઈ આ સત્સંગમાં તો ગીરદીમાં ન વ્યા જાય છોવા ખાવા કોણિયું ખાવા કારણ કે અહીંયા તો જગ્યા જો શાકભાજી જાઓ પિક્ચરના ઓલા દરવાજા ઉપર જાઓ સિનેમાના દરવાજા ઉપર જાઓ શાકભાજી માર્કેટના દરવાજા ઉપર ત્યાં કોણિયું જ ખાવાની હોય કારણ કે અહીંયા જાજી હોય સંતોનો છે ને અહીંયા આનંદ મજા હોય કારણ કે અહીંયા ખાવું હાજરી કારણ કે પૂર્વની કમાઈ વાળા સંતો જ આવતા હોય જેને પૂર્વની કમાઈ ખુલી ગઈ હોય અને જે લાયકાત વાળા જીવાતમાં છે એ જ આવતા હોય આદિ અનાદિથી સંતો મહાપુરુષો એમ કહે છે કે મળ્યા હતા અને મળશું પૂર્ણ ભાવની રીતે નવા ખાતે ન ચડે નથી આગુની રીતે એ આગુની રીત જ એવી છે કે જેને મળ્યા આવીશું એ પૂર્વની કમાઈને હિસાબે આપણે એને જ મળશું પૂર્વની આગળની રીત હાલી આવતી આગળ આપણે ભેગા થઈ આવીશું એટલે જ અત્યારે મળવાનું આ તો સંતોના પ્રમાણ છે કે ભાઈ અગાઉ જેને મળ્યા એને પાછા અત્યારે મળશું અને હવે પછી પાછા એમને અનાદિકાળથી આપણે ભેગા જ આવેલા આપણે લાયકાત વાળા છીએ એટલે જ આપણે આવું સરસ મળ્યું છે હવે તો એને સાચવવાનું છે એને આપણે છેલ્લા શ્વાસ સુધી સાચવીને મોજ કરવાનો આનંદ કરવાનો ઘણા જીવાત્માને અનુકૂળ ન આવે તો એ જેમ ઓલા બાબાની જેમ નથી વ્યાજ હતા ફર્સ્ટ ક્લાસમાં ડબ્બામાં બે પણ છતાં અનુકૂળ ન આવે તો વ્યાજ આમાં તો વ્યાજ પ્રથમ યુગમાં પ્રહલાદ સુધી અને 15 કરોડની મંડળીને 15 કરોડને નામ વચન આપ્યું હતું 10 કરોડના મન ડગી ગયા એ વખતે ડગ્યા હતા 10 કરોડના 4 યુગની અંદર ડગી ગયા હતા 15 કરોડની મંડળી એમાં 5 જ પહોંચ્યા નિર્વાણ મન જેને મારી યારે પણ જેને મન માર્યા ને
મન મારા મૂળની માય સોહંપત્તે સેવે. મન મૂળની અંદર મારી દે ને કે ભાઈ સર્વસ્વ ભલે જે હોય એ, કોઈ વસ્તુથી અંજાઈ જવાનું નહીં. જગતમાં બધું લાલ પીળું બધું છે, પણ આપણી પાસે જે વસ્તુ પ્રાપ્ત છે ને, આપણને જે મળેલી છે ને, એ ઝીણવટથી તમે જોશો ને, એની પાસે એનો અનુભવ કરો. એ અંજાઈ ગયા પહેલા એને પાસેથી અનુભવ કરો ને પછી તમને ખબર પડે કે ભાઈ આ તો ખોટો ફતફદી આવેલો, ખાલી ખોખા ખાઈ ગોથા મનવીના મેરમ જપે. એની પાસે કાંઈ ન હોય, વાંજળ કાકરા હોય, કાંઈ ન હોય, પણ બહારથી એવો દેખાવ કરે. આ તો આમ આમ એની આમ બોલતી આમ સત્સંગ એવો કરે ને, આકાશમાંથી તારા કરી એવો. હા, આમ મોટા મોટા મોજા ઉછળે, 15-15, 20-20 ફૂટના સમુદ્રની અંદર મોજા ઉછળતા હોય, પણ એ દરિયો સમી જાય. મોજા તો ખોટા છે, સમુદ્ર નથી. સમુદ્ર તો 15-20 ફૂટથી છે ને આવું સમજાણ થયું. એને એના મનની અંદર ઉછાળો ન આવે. ઉછાળો આવે ને તો સમુદ્ર પાણી પાણી આખો જગત પાણી થઈ જાય. કારણ કે ત્રીજા ભાગનું તો પાણી. જો એ ઉછાળો થઈ જાય ને એના, પણ એ જો ઉછળે ને એ તો સમધારણ પીડે. એમ સંત અને સમુદ્ર સંત કોઈ પોતાની મર્યાદા નો મળે. એમ સાગર છે ને મર્યાદા નો મળે. મોજા છે ને એ તો એની પ્રકૃતિ, એમાં પાછા હમાઈ જાય અને અંદર તો શાંત જ હોય. એમ જો એની મર્યાદા મળે ને તો લગભગ પૃથ્વી ઉપર પાણી ફરી પડે. કોઈ 100% પાણી થઈ જાય, એટલી અંદર એની અંદર તાકાત છે. એમ સંતોને મહાપુરુષો જે વાતને પકડી એ વાત, કારણ કે શાસ્ત્ર સંમત વાત છે. શાસ્ત્ર સંમત જ છે ને. બીજો બોલો, આમાં બધા એમ કહે છે કે તારા ઘટમાં છે, તો આપણે ઘટમાં જ બતાવ્યું અને નાથ ભગવાનને અનુભવ કરાવી દીધો. શાસ્ત્રોનું સંતો જ વાત કરે છે. અને કૃષ્ણ પરમાત્માએ છેલ્લે આ જ કીધું. અર્જુનને જ રસ્તો બતાવ્યો. એને એક જ વાક્ય કીધું, આશા એ વાસા સુરતા એ મુકાત. તે અર્જુનને જે પછી પાછળથી કાંઈ નથી, જીવનમાં છેલ્લે શ્વાસે જ્યાં સુરતા રાખે ત્યાં એનો વાસ થાય, બીજું કાંઈ નહીં. આપણા સંતોએ આવું સુરતાનું એવું સરસ ભજન બતાવ્યું છે કે છેલ્લી સ્થિતિમાં આપને યાદ રહેવું, અને જ્યાં સુધી પ્રાણધારા ચાલે છે અને જ્યાં સુધી પ્રાણધારા બંધ થાય ત્યાં સુધી આ ભજન બંધ થાય. અને કૃષ્ણ પરમાત્મા એ જ કીધું કે છેલ્લા શ્વાસે જો આ મારું નામ કે મારું નામ લેવામાં આવે ને અર્જુન, તો મારા સ્વરૂપની અંદર સમાવી દો. છેલ્લા શ્વાસ સુધી તો આપણે ટકાવી રાખવાનું, અને ટકાવવાનું જ છે. બીજું કાંઈ કરવાનું નથી, બીજું કાંઈ કરવાનું નથી. હવે જગતની જંજાળ કે એવી છે, કપડાં પહેરવા નહીં, ચપ્પલ પહેરવા નહીં, માથામાં વાળ રાખવા નહીં, કાં ટકા રાખવાનું, કાં ટોપિયું પહેરવું, કાં પલાણું પહેરવું, કાં અતિશય કપડાં પહેરવા, કાં કલરવાળા પહેરવા, તો કાંઈ માળા એટલી બધી પહેરવી, એટલો બધો કલર કરવો, ફલાણું આમ કરવું, તેમ કરવું, ફલાણું નાહવું,